સુરત શહેરમાં આજે કોઝવે બંધ કરવામાં આવ્યો। કોઝવેની બંને ગેટની બંને સાઈડ બંધ કરી દીધા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અડધી રાતથી જ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। સુરતના ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે બંધ કરાયો, ત્યારે રાંદેર અને કતારગામ વચ્ચે વાહન વ્યવહાર બંધ થયો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં પહેલા વરસાદે જ કોઝવે બંધ કરવામાં આવ્યો છે। સુરતમાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। શહેરના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે। આ વરસાદના પગલે કોઝવેની જળ સપાટી વધુ જોવા મળી હતી। ત્યાં સુરતના રાંદેર અને કતારગામ વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાતા લાખો લોકોને હાલાકી પડી રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, સુરત, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી અને દમણમાં પણ અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે કોઝવે બંધ કરવામાં આવ્યો છે, જેમાં કોઝવેની બંને ગેટની બંને સાઈડ બંધ કરી દીધા છે। તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અડધી રાતથી જ આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। તો સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કોઝવે બંધ કરાયો, ત્યારે રાંદેર અને કતારગામ વચ્ચે વાહન વ્યવહાર હાલતો ખોરવાયો છે। ગુજરાત રાજ્યભરમાં જે રીતે સતત મેઘમહેર જોવા મળી રહી છે, અવિરત, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે ગઈકાલથી મોટી ધીમી ધારે અથવા તો ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો, અને દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાંદેર અને આ જે વિયરકમ કોઝવેનો આ નજારો છે જોઈ શકાય છે કે આ પ્રમાણે હાલ અત્યારે અહીં જે આવન જાવન કરતા વાહન ચાલકો માટે આ કોઝવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, અને વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે અત્યારે આજથી બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે મહત્વની વાત છે કે ઉપરવાસમાં જે રીતે સતત અવિરત વરસાદને કારણે આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અને આ કોઝવેને રાંદેરને જોડતો જે આ જે કોઝવે તે અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે જોવું રહ્યું કે કેટલા સમય માટે, કારણ કે ચોમાસામાં મોટા ભાગે ખાસ કરીને લાંબા સમય સુધી આ કોઝવે બંધ રાખવાની નોબત આવતી હોય છે, ત્યારે આજથી બંધ કર્યો। ત્યારે જોવું રહ્યું કે હવે કેટલા દિવસો આ કોઝવે બંધ રહેશે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। આ સાથે જ અત્યાર સુધીના સમાચાર અહીં સમાપ્ત થાય છે। ફરી મળીશું નવા વધુ સમાચારો સાથે। ત્યાં સુધી જોતા રહેશો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।